પોરબંદરની ખાસ જેલમાં સજા ભોગવી રહેલા પાકિસ્તાની કેદીની આંખમાં મોતિયો થયો હતો, ત્યારે જેલર જાડેજા દ્વારા માનવતા દાખવી તુરંત તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યાં તબીબ ડોક્ટર વિભૂતિબેન કોરિયા દ્વારા તેનું ઓપરેશન હાથ ધરાયું હતું। આ ઓપરેશન સફળ થતાં તેને કેદી વોર્ડમાં રાખવામાં આવ્યો છે। અતિથિ દેવો ભવ ભારતીય સંસ્કૃતિની આ ભાવના છે। જે અતિથિ કોઈ પણ હોય, પરંતુ તેનો યોગ્ય ખ્યાલ રાખવો, તેની જાળવણી રાખવી, તે આપણી સંસ્કૃતિનો એક મુદ્દો છે। અને આવું જ કાંઈક જોવા મળ્યું છે પોરબંદરની જેલમાં। પાકિસ્તાનથી ડ્રગ્સમાં પકડાયા હોય કે ગેરકાયદેસર રીતે ભારતીય જળસીમામાં ઘૂસી અને માછીમારી કરતા પકડાયા હોય, આવા કેદીઓને પોરબંદરની ખાસ જેલમાં રાખવામાં આવે છે। એક તરફ જો પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનના જે ચાંચિયા કહેવાય છે તે ભારતીય જળસીમામાંથી અપહરણ કરી ભારતીય માછીમારોને પાકિસ્તાન લઈ જાય છે અને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવે છે। પરંતુ જ્યાં સુધી વિગતો પ્રાપ્ત છે ત્યાં સુધી આવા કેદીઓ બીમાર હોય તો તેમની દવા સુદ્ધા કે ડૉક્ટરને બતાવવા સુધીનું પણ તસ્દી પાકિસ્તાન દ્વારા લેવામાં આવતી નથી। અને તેની જ જો કમ્પેરિઝન કરીએ તો ભારત માનવતાવાદી દેશ છે અને એને એવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે પોરબંદરની જેલે। પોરબંદરની જેલમાં પાકિસ્તાની કેદી છે, ઘણા બધા છે, તેમાંથી એક કેદી બીમાર હતો, તેનું સર્જરી સહિતની પ્રક્રિયા જેલ અધિક્ષક દ્વારા માનવતા દાખવીને કરવામાં આવી છે। ત્યારે આ મામલે આપણી સાથે છે પોરબંદરના જેલ અધિક્ષક પીએચ જાડેજા। જાડેજા સાહેબ, કેદીનું શું નામ હતું? પાકિસ્તાની આરોપી છે અબ્દુલ કરીમ ફતેહ મહમદ, એ જેઓની ઉંમર 60 વર્ષ હતી અને આ આરોપી છે એ MZ એક નવી બંદર પોલીસ સ્ટેશનના ગુનાના કામે 28/11/23ના રોજ કાચા કામના આરોપી તરીકે જેલમાં દાખલ થયેલા હતા અને આરોપીને નામદાર કોર્ટ દ્વારા તારીખ 8/4/24ના રોજ 2 વર્ષની સજા અને દંડની સજા, એટલે ટોટલ 3 વર્ષની સજા કરવામાં આવેલ છે। હાલમાં આ કેદી છે એ પોરબંદર ખાસ જેલમાં છે અને એ જ્યારથી જેલમાં દાખલ થયો ત્યારથી એમને આંખમાં તકલીફ હતી, એટલે અમારા જે મેડિકલ ઓફિસર છે એમના દ્વારા સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે એમની આંખના ચેકઅપ માટે મોકલવામાં આવેલ અને એમની પ્રાઇમરી સારવાર ચાલુ હતી। એટલે સિવિલ હોસ્પિટલના આંખના જે સર્જન છે એમના દ્વારા આમનું જે મોતિયાનું ઓપરેશન કરવું પડશે એ ટાઈપની એડવાઇસ આપતા આરોપીને ગઈકાલે 16/12/24ના રોજ સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે આંખના ઓપરેશન માટે મોકલવામાં આવેલ હતો અને આજરોજ એમનું મોતિયાનું ઓપરેશન આપણે કરાવેલ છે અને સફળતાપૂર્વક એ પૂર્ણ થઈ ગયેલ છે। એટલે જેલના કોઈ પણ કેદી હોય કે એમને વધારે સારવારની જરૂર પડે તો મેડિકલ ઓફિસર અને સિવિલ સર્જનશ્રીના ઓપિનિયન મુજબ અમે એમને જામનગર, રાજકોટ અને અમદાવાદ પણ પોલીસ જાપ્તા સાથે મોકલીએ છીએ અને ટોટલ સારવાર છે એ આપણે સરકારી ખર્ચે આપીએ છીએ। એમની જે દવાઓ છે એ સરકારી ખર્ચે આપીએ છીએ અને ડૉક્ટરશ્રીના અભિપ્રાય મુજબ તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે। આભાર જાડેજા સાહેબ। પોરબંદરની જે ખાસ જેલ છે એની ખાસિયત એવી છે કે માત્ર ભારતીય નહીં પરંતુ પાકિસ્તાની અને ઈરાની કેદીઓ પણ આ જેલમાં આજે મોજૂદ છે, પરંતુ કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામ કેદીઓ સાથે એક સરખું જ વર્તન કરવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ બીમારી હોય, ગંભીરથી ગંભીર બીમારી હોય તો તેની તકેદારી પણ પોરબંદરની ખાસ જેલમાં લેવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।